નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 24 ઓગસ્ટ 2025 આજની જીરા બજાર વિશેની માહિતી મેળવીશું, જેમાં આગામી મહિના દરમિયાન જીરુની બજાર કેવી જોવા મળશે, જીરુમાં તેજી આવશે કે નહીં તેની વિસ્તારથી માહિતી મેળવીશું. વાવેતરના આંકડા તેમજ વિદેશમાં જીરુ નિકાસ થતાં જીરુમાં સુધારો આવી શકે છે. આગામી સપ્તાહમાં સામાન્ય સુધારો સાથે વેપાર જોવા મળી શકે છે, તો તેની વિસ્તારથી માહિતી મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો મગફળી અને કપાસની અંદર આવતી ઈયળો અને ચૂસિયા જીવાતોનો એકમાત્ર ઉપાય એટલે યુનાઇટેડ ઇન્સેક્ટિસાઇડ કંપનીનું પ્રસ્થાન આવે છે, જેનો છંટકાવ કરીને તમે ઈયળ અને ચૂસિયા જીવાતનો સંપૂર્ણપણે નાશ કરી શકો છો. જે દવા તમને નજીકના કોઈપણ એગ્રોની મુલાકાત લેશો એટલે મળી રહેશે. વધુ માહિતી માટે આપણી સ્ક્રીન ઉપર પણ નંબર આપેલા છે. હવે મિત્રો વાત કરીએ તો જીરુની હાલની સ્થિતિ અને આગામી સમયની અંદર જીરુના ભાવ કેવા રહી શકે છે. તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો જીરુમાં છેલ્લા 4-5 મહિનાથી સતતપણે મંદી સાથે વેપાર થઈ રહ્યો છે. જે ભાવ 5000ની સપાટીએ બોલાયા હતા તે છેલ્લા ઘણા સપ્તાહથી જીરુના ભાવ ઘટીને 4000 આસપાસ તેમજ 4000 કરતાં પણ નીચા નોંધાઈ રહ્યા છે. અત્યારે આમ વાત કરવામાં આવે તો જીરુમાં સતત મંદી સાથે વેપાર થઈ રહ્યો છે. આવકોની મિત્રો સમગ્ર ગુજરાતની અંદર હાલની ઓગસ્ટ મહિનાની સ્થિતિ પ્રમાણે વાત કરીએ તો ઓવરઓલ ગુજરાતની અંદર 11000 આસપાસ બોરીની આવકો નોંધાઈ રહી છે, જ્યારે જેમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં 7000 આસપાસ જીરુની બોરીની આવકો નોંધાઈ રહી છે સમગ્ર ઊંઝા માર્કેટ યાર્ડમાં. જેમાં અત્યારે ખાસ કરીને જે પરબો હોય છે તેમજ ઘણી બધી રજા આ મહિના દરમિયાન જોવા મળી હતી, તેની પણ ખાસ કોઈ અસર જીરુ બજારમાં નથી જોવા મળી રહી. જીરુના ભાવ સતતપણે જે શરૂઆતથી ચાલી રહ્યા છે તે મુજબ 3500થી લઈને 4000 વચ્ચે નોંધાઈ રહ્યા છે, જ્યારે ઊંઝામાં 4000 આસપાસથી 4200 આસપાસ જીરુની બજાર નોંધાઈ રહી છે. તે મુજબના ભાવ આ મહિના ઓગસ્ટ મહિના દરમિયાન પણ ચાલી રહ્યા છે. હવે મિત્રો થોડા દિવસો બાકી છે. આ મહિનાના થોડા દિવસો દરમિયાન પણ સામાન્ય વધઘટ સાથે સુધારો જોવા મળી શકે છે. છેલ્લા 5-6 દિવસની વાત કરવામાં આવે તો વાયદા બજારમાં સુધારો ફરીવાર દેખાઈ રહ્યો છે, જેમાં જે 19000 કરતાં નીચે વાયદો પહોંચી ગયો હતો માર્ચ વાયદો, તેમાં ફરી સુધારો થઈને 19000ની સપાટી હાલ વાયદાએ વટાવી છે. તેમજ છેલ્લા 2 દિવસથી ઊંઝા માર્કેટ યાર્ડમાં પણ સામાન્યથી લઈને થોડો વધારો જીરુની બજારમાં નોંધાઈ રહ્યો છે. આગામી સપ્તાહની અંદર એટલે કે 24-25 તારીખથી મિત્રો ખાસ કરીને થોડી તેજી આવી શકે છે. ફક્ત મિત્રો સામાન્ય તેજી જોવા મળશે, જ્યારે ઊંઝામાં થોડી વધુ તેજી નોંધાઈ શકે છે. 1-2 દિવસ પૂરતી જોવા મળી શકે છે. ઊંઝામાં ફરી જે ચાલી રહ્યું છે તે મુજબના ભાવ ઘડીક ઊંચા ઘડીક નીચા એવી રીતે બજાર ટકેલું હાલ 4000 આસપાસ નોંધાઈ શકે છે. બાકી કોઈ મોટી તેજીની હમણાં સંભાવના નથી. વાયદા બજારમાં પણ સામાન્ય ગિરાવટ તેમજ સામાન્ય ઉછાળો જોવા મળે આગામી સપ્તાહની અંદર તેવી પણ શક્યતા રહેલી છે. હવે મિત્રો જે ભાવ 5000 સુધી પહોંચ્યા હતા પહેલા તે મુજબના ભાવ હાલની સિઝન પ્રમાણે નથી જોવા મળી રહ્યા. અત્યારે મિત્રો ખાસ કરીને વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં પણ સંપૂર્ણપણે આ જીરુની આવક નોંધાઈ ચૂકી છે, પરંતુ ગુજરાતમાં હજુ આવકો જેટલી જોવી એ પ્રમાણમાં નથી જોવા મળી રહી. કેરીઓ સ્ટોક જે મુજબનો જોતો હોય તે મુજબનો હાલ નથી જોવા મળી રહ્યો, જેના કારણે મિત્રો હાલ બજારનું પ્રેશર ચાલી રહ્યું છે. એક બીજી તરફ બીજી એ વાત પણ છે, ખાસ કરીને જે વિદેશોમાં બાંગ્લાદેશ હોય, ચીન, અમેરિકા સહિતના માર્કેટ યાર્ડોની અંદર આપણા દેશનું જીરુની નિકાસ થતી હોય છે, તેમાં હાલ નિકાસમાં મોટો ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ મહિના દરમિયાન નિકાસ ભાવ સાવ નીચે ચાલી રહ્યા છે, નિકાસ નથી જોવા મળી રહી, જેના કારણે વેપારીઓમાં પ્રેશરનો માહોલ છે. તેમજ વેપારીઓ એટલું બધું જીરુનું ખરીદ્યું હાલ નથી કરી રહ્યા, જેની અસર સીધી અત્યારે બજાર ઉપર જોવા મળી રહી છે. જો મિત્રો બાંગ્લાદેશ હોય, ચીન, સિરિયા તેમજ અમેરિકા જેવા ભાગોની અંદર મિત્રો ખાસ કરીને આરબ દેશોની અંદર જીરુ નિકાસમાં જો વધારો અથવા તો નિકાસ શરૂ કરવામાં આવે તો જીરુમાં એકાએક તેજી આવી શકે છે, પરંતુ હાલ તેવું નથી જોવા મળી રહ્યું. તો મિત્રો આનું કારણ બીજું આ પણ હોઈ શકે છે, ખાસ કરીને કે નિકાસ ભાવ ઊંચા જોવા મળી રહ્યા છે, જેના કારણે વિદેશમાં હાલ જીરુની માંગ નથી જોવા મળી રહી. એટલા માટે મિત્રો હાલ જીરુની માંગ એટલે કે નિકાસ નથી થઈ રહી, જેના કારણે જીરુના ભાવ સતતપણે ઘટી રહ્યા છે. વેપારીને પણ અત્યારે ખાસ કરીને જીરુ ખરીદવામાં રસ નથી, કારણ કે વિદેશોમાં નિકાસ નથી થઈ રહી. એના કારણે જીરુ હાલ ગુજરાતની અંદર સસ્તું જોવા મળી રહ્યું છે અને મંદી સાથે વેપાર
થઈ રહ્યો છે। તો મિત્રો નવી સિઝનની વાત કરવામાં આવે તો નવી સિઝન આગામી નવેમ્બર મહિનાથી શરૂ થશે। વાવેતર શરૂ થવાના છે। નવેમ્બર તેમજ પાછોતરા જીરાના વાવેતર પણ થતા હોય છે। તેના અનુસંધાન પ્રમાણે આગામી સિઝનનો વર્તારો નીકળી શકે છે। ખાસ કરીને અત્યારના અનુમાન પ્રમાણે ઘણા બધા ખેડૂત ભાઈઓ કહી રહ્યા છે તે મુજબ કે આ વર્ષ દરમિયાન નવી સિઝન આવી રહી છે તેમાં 50% કાપ જીરુના વાવેતરમાં મુકાઈ શકે છે તેવા અણસાર જોવા મળી રહ્યા છે તેવું ખેડૂતોનું માનવું છે। એટલે કે જ્યાં સુધી નવેમ્બર મહિનો શરૂ ન થાય અને પૂર્ણ ન થાય ત્યાં સુધી નવા વાવેતરના આંકડા ન આવી શકે। તેમજ મિત્રો પાછોતરના વાવેતર પણ થતા હોય છે। એના અનુસંધાને નવેમ્બર ડિસેમ્બર મહિનામાં ખબર પડી શકે છે કે જીરુના વાવેતર આ વર્ષ દરમિયાન કેટલા જોવા મળી રહ્યા। જો વાવેતર ઓછા થશે તો મિત્રો જીરુની ડિમાન્ડ રહી શકે છે, પરંતુ જ્યાં સુધી નવું વાવેતર ન થાય ત્યાં સુધી જીરુના ભાવ આ મુજબના ચાલે તેવું હાલ જાણવા મળી રહ્યું છે। નિષ્ણાતો પણ કહી રહ્યા છે અને વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે હાલ કોઈ ખેડૂત ભાઈઓને નીચા ભાવે જીરુનું વેચાણ નથી કરવું, પરંતુ વેપારીને પણ ઊંચા ભાવે જીરુનું ખરીદી નથી કરવી તેવી હાલ બજારમાં અસમજ ચાલી રહી છે। એના કારણે મિત્રો જીરુનો સ્ટોક હજુ પણ ખેડૂત ભાઈઓ પાસે પડ્યો છે તેમજ વેપારી પાસે પણ પડ્યો છે, પરંતુ જ્યાં સુધી નિકાસ નહીં ખુલે ત્યાં સુધી મિત્રો જીરુના ભાવ વધવા મુશ્કેલ જણાઈ રહ્યા છે। તેમજ મિત્રો જીરુના કેરીઓ સ્ટોક 50% હજુ પેન્ડિંગ પડ્યો છે। તેના મત મુજબ મિત્રો હાલ જીરુના ભાવ 2025 દરમિયાન કોઈ ઊંચા જાય 5000 કે 5000 પ્લસ થાય તેવી શક્યતા કોઈ જોવા મળતી નથી। ઊંચામાં બજાર 4000 આસપાસ રહી શકે છે, વધઘટ બજાર થતાં 4500 આસપાસ પહોંચી શકે છે, પરંતુ 1-2 દિવસ સુધારો જોવા મળશે। બાકી 41, 42, 43, 41, 42, 43 એવી રીતે બજાર ચાલે ઊંચામાં તેવું હાલ જાણવા મળી રહ્યું છે। બાકીના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડમાં 3500 થી લઈને ઊંચા 3750 આસપાસ બજાર જોવા મળી રહી છે। રાધનપુર હોય તેમજ વારાહી, નેનવા, થરાદ તેમજ દિયોદર, રાધનપુર સહિતના ભાગોની અંદર પણ 3500 થી લઈને 3800 વચ્ચે વેપાર જોવા મળી રહ્યા છે। કચ્છના વેપારની અંદર પણ અંજાર, રાપર, ભચાઉ એ વિસ્તારની અંદર 3500 આસપાસ બજાર જોવા મળી રહી છે। રાજકોટ, ગોંડલ, જેતપુર સહિતના ભાગો, બોટાદ, સૌરાષ્ટ્રના ભાગોની અંદર પણ હાલ બજાર નીચે ચાલી રહી છે। આમાં કોઈ મોટો સુધારો આવે તેવી હમણાં સંભાવના નથી, તેમજ આગામી મહિના દરમિયાન પણ કોઈ તેજી આવે તેવી શક્યતા હાલ જાણવા મળી રહી નથી। તો મિત્રો ખાસ કરીને હવે નવું વાવેતર કેટલું થાય છે, નવી 2026ની સિઝનમાં હાલ મોટી કોઈ તેજી આવી જાય તો જોયું જાય, બાકી હમણાં 2025 દરમિયાન કોઈ મોટી તેજીની સંભાવના નથી, જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી। વાવેતરના આંકડા આવે છે ત્યાં સુધી મિત્રો હાલ તો તેજીની વાટ જોવાની રહી। બાકી મિત્રો આમાં કોઈ પણ ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું। આ હતી મિત્રો આજની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી। ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।